ચાલો તો આપણે આવતા વીક માટેનું એનાલિસિસ માર્કેટમાં કરીએ. અત્યારે આપણી સાથે આપણો જે શનિવાર અને રવિવારનો જે ક્લાસીસ ચાલુ હોય તો એ ક્લાસીસના લાઈવ સ્ટુડન્ટ આપણી સાથે ચાલુ છે ને એની સાથે આપણે એને સમજાવીએ પણ છીએ અને તમારી માટે પણ એક એનાલિસિસ મૂક્યું છે કે જેથી કરીને તમને પણ એક વસ્તુની ખબર પડે ને લાઈવ ચાલુ છે ક્લાસ એની સાથે જ આપણે એક એનાલિસિસ ચાલુ કર્યું છે. તો આપણે અત્યારે નિફ્ટી 50 નો વીકલી ચાર્ટ ઓપન કર્યો છે. બરાબર, તો વીકલી ચાર્ટમાં આપણને શું સમજાય છે અત્યારે? તો કે ભાઈ વીકલી ચાર્ટમાં આપણને એક અહીંયા ટ્રેન્ડ લાઈન જોવા મળે છે નીચેની બાજુ, અને આ જે ટ્રેન્ડ લાઈન છે એ વીકલી ચાર્ટ છે એટલે આપણને 3 થી 4 મહિનાની વચ્ચેની એક રેન્જ જોવા મળી છે અને આ રેન્જની વચ્ચે નિફ્ટી ટ્રેડ કરે છે. જ્યારે જ્યારે નિફ્ટી નીચેના લેવલ પાસે આવે છે ત્યારે ફરી પાછું આપણને બાઇંગ જોવા મળે છે, ફરી પાછું એકવાર આપણને ત્યાંથી સેલિંગ જોવા મળે છે અને ફરી પાછું આપણને એક બાઇંગ જોવા મળે છે અને હવે આપણને સેલિંગ જોવા મળ્યું છે. તો સેલિંગ ક્યાં જોવા મળ્યું છે કે પહેલા જ્યારે અહીંયાથી બાયર આવતા હતા ને ત્યાં જ આપણને એકવાર ફરી પાછા જો હવે આપણે અહીંયા બાયર એક્ટિવ થાય છે કે સેલિંગ પ્રેશર કન્ટિન્યુ થાય છે એ આપણને કેમ ખબર પડશે કે ભાઈ 3 થી 4 મહિનાની રેન્જમાં નિફ્ટી જે ચાલે છે તો એ નિફ્ટી હાયર હાઈ લગાવતી ચાલે છે અને લોઅર હાઈ બનાવતી ચાલે છે એટલે આપણે એક ટ્રેન્ડ લાઈન બંને વસ્તુ દોરેલી છે. તો હવે આપણે જો નેગેટિવ સેન્ટિમેન્ટ્સ બનાવવા હોય નિફ્ટીના અને નિફ્ટીને જો નેગેટિવ કરવી હોય અથવા તો આપણે એક ડાઉન સાઈડની મોમેન્ટમની આશા રાખતા હોય તો કઈ રીતે આશા રાખવાની છે? તો કે ભાઈ જ્યારે અહીંયા છેલ્લું જે લેવલ હતું તો કે ભાઈ આ લેવલની આસપાસથી નિફ્ટીમાં બાયર એક્ટિવ થતા હતા એવું આપણને જોવા મળતું હતું. તો આપણી માટે લાસ્ટ હોપ હવે કયો છે કે ભાઈ નિફ્ટી જો આ લેવલથી ઉપર નથી જતી તો આપણને એક ડાઉન ટ્રેન્ડ જોવા મળી શકે છે માર્કેટમાં. તો કે ભાઈ આ લેવલ આપણી માટે છેલ્લું છે. 21,700 નું જે લેવલ છે એ આપણી માટે લાસ્ટ હોપ છે. જો આવતા વીકની અંદર નિફ્ટી આની નીચે હોલ્ડ કરે છે અથવા તો અહીંયા ક્લોઝિંગ આપે છે તો આપણને એક નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. તો આપણો પહેલો ટાર્ગેટ શું બને છે તો કે 21,100 થી 200 ની આજુબાજુનો આપણો પહેલો ટાર્ગેટ બને છે. એ એક સાથે આવી રીતે નહીં પણ આવી શકે, દિવસ લાંબા હોય તો હોલ્ડ કરીને પણ માર્કેટ નીચે આવી શકે છે. તો હવે એ જ રીતે આપણે વાત કરીએ કે ભાઈ 1 ડેમાં શું થાય એમ છે નિફ્ટીમાં. તો નિફ્ટીની 1 ડેની ટાઈમ ફ્રેમ ઓપન કરીએ આપણે અને 1 ડેમાં જોઈએ તો નિફ્ટીમાં અહીંયા 1 ડેમાં જોઈએ તો અહીંયા એક ડબલ ટોપ બનાવીને માર્કેટમાં એક નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા. જો પ્રોફિટ બુકિંગ આવે છે તો પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ થશે હવે કે અહીંથી માર્કેટમાં એક અપ ટ્રેન્ડ કન્ટિન્યુ થશે. આ છેલ્લી જે કેન્ડલ બની છે એને શું કહેશું આપણે ક્લાસ દરમિયાન આપણે આ જે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર શીખ્યા હતા કેન્ડલ સ્ટિક, તો મને કોણ કહેશે આપણા જે સ્ટુડન્ટ છે એમાંથી મને કોણ કહેશે કે ભાઈ આને શું કહેવાય? ચાલો કોમેન્ટ કરો અહીંયા, આને શું કહીએ આપણે? ચાલો કોણ કહેશે મને કે ભાઈ આ લાસ્ટની જે કેન્ડલ બની છે 1 ડેની કેન્ડલ, તો આ બે કેન્ડલને આપણે શું કહેવામાં આવે છે? ચાલો ફટાફટ આન્સર આપજો. એનાલિસિસ વિડીયોને લાંબો નથી કરવાનો એટલે ફટાફટ જવાબ આપજો. અને આપણે મધર બેબી કેન્ડલ પણ કહી શકીએ અને ઇનસાઇડ કેન્ડલ પણ કહી શકીએ છીએ જે નિફ્ટીમાં 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર બની છે. જો તમે એવું સમજતા હોય કે ભાઈ માર્કેટ શીખ્યા પછી બધું આવડી જશે તો એવું અઘરું છે ભાઈ. આને બધાને સમજવી અને જોવી માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. જો પ્રેક્ટિસ નથી કરતા તો તમે ક્યાંય પણ ક્લાસ કરશો, ક્યાંય પણ શીખશો એ તમારી માટે કામનું નથી.
પરફેક્શન હજી નથી આવતું. પરફેક્શન જ્યારે આવી જશે ત્યારે સરસ મજાનું બધું સમજાઈ જશે. એટલે ધીરજ રાખીને બધાએ કામ કરવું તો વધારે સારું રહેશે. તો હવે અહીંયા આપણને શું વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોવા મળે છે? તો કે ભાઈ આપણને અહીંયા મધર બેબી કેન્ડલ અથવા તો આપણને એક ઇનસાઇડ કેન્ડલ વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોવા મળે છે. જો આવતીકાલે માર્કેટ આની નીચે ઓપનિંગ થાય છે તો આપણી માટે ફરી પાછા એક નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળે છે. બરાબર, કે જે લઈને આવી શકે છે 700ની રેન્જમાં, પણ અહીંયા હોલ્ડ થશે. આ જેમ લીટો દોર્યો એમ એક સાથે નહીં બી આવે નીચે, અહીંયા માર્કેટ હોલ્ડ પણ કરશે, ઉપર નીચેની કેન્ડલ પણ બનાવશે ને પછી નીચે આવશે. તો આપણી માટે લાસ્ટ હોપ જે છે એ 21,700નું લેવલ છે. જો 21,700ના લેવલથી ફરી પાછા બાયર એક્ટિવ નથી થતા તો માર્કેટમાં એક નીચેના લેવલ પણ જોવા મળી શકે છે. તો આવતીકાલે આપણે નિફ્ટીમાં ટ્રેડ ક્યાં કરવો જોઈએ? આ વીકલી ટાઈમ ફ્રેમ ઉપર વાત કરી હતી તો આખા વીકમાં જોવાનું છે કે ભાઈ જો આની નીચે ક્લોઝિંગ આવે છે, 22,000ની નીચે માર્કેટ રહે છે અને 21,700થી જો બાયર ફરી પાછા આવતા નથી માર્કેટમાં તો એક નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આવતા વીક દરમિયાન જોવા મળશે. તો હવે આવતીકાલે સોમવારે કઈ રીતે માર્કેટમાં ટ્રેડ કરવો જોઈએ નિફ્ટીમાં? તો નિફ્ટીનું એનાલિસિસ કર્યું છે. આની ઉપર બધા તમને જે ઇન્ડેક્સ ઉપર કામ કરો છો એના સેન્ટિમેન્ટ સરખા જ રહેશે. તો નિફ્ટીનો લાસ્ટ ટ્રેન્ડ શું હતો? તો કે નિફ્ટીનો લાસ્ટ ટ્રેન્ડ ડાઉન સાઈડમાં હતો અને નીચે કન્ટિન્યુ થતું હતું. આ પોલ એન્ડ ફ્લેગ બનાવ્યો છે, ફરી પાછું માર્કેટ ડાઉન, પોલ એન્ડ ફ્લેગ બનાવ્યો છે, ફરી પાછું માર્કેટ ડાઉન. શુક્રવારે માર્કેટ ક્યાં ઓપન થયું હતું? તો કે શુક્રવારે માર્કેટ ગેપ અપ ઓપનિંગ સાથે એક અપસાઇડની મોમેન્ટમ કરી હતી, પણ જે છેલ્લો આપણો રેઝિસ્ટન્સ હતો તો એ રેઝિસ્ટન્સની પાસેથી ફરી પાછું એક માર્કેટમાં પ્રેશર જોવા મળ્યું હતું. તો આ જે પ્રેશર છે એને લીધે ફરી પાછું એક નેગેટિવ આપણને જોવા મળ્યું છે. અને અહીંયા નીચેની બાજુ 15 મિનિટમાં એક ટ્રેન્ડ લાઇન પણ આપણને જોવા મળે છે. અને ઉપરથી કરીએ તો ઉપરથી પણ આપણને ટ્રેન્ડ લાઇન જોવા મળે છે. આ બની ગયો છે એક પોલ એન્ડ ફ્લેગ બને છે. અહીંયા કઈ પેટર્ન બને છે એ કોમેન્ટ કરીને કહી દેજો. આ જે પેટર્ન છે એ કઈ પેટર્ન બનતી હોય તો એ કોમેન્ટ કરીને મને જરા કહી દેજો. હવે જો માનીએ કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે અથવા તો ફ્લેટ ઓપન થાય છે અથવા તો ગેપ અપ ઓપનિંગ થાય છે તો શું કરવું જોઈએ? જો માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ મળે છે તો આપણી માટે છેલ્લો રેઝિસ્ટન્સ આ છે. આની ઉપર જો માર્કેટ સસ્ટેન કરે છે, નિફ્ટી આની ઉપર સસ્ટેન કરે છે તો આપણને એક રેઝિસ્ટન્સ ફેસ કરવા મળશે 22,100થી લઈને 22,150ની વચ્ચે. જો માર્કેટ હોલ્ડ કરે છે અને જો ઉપરની બાજુ બ્રેકઆઉટ કરે છે તો ટ્રેન્ડ ફરી પાછું એકવાર કન્ટિન્યુ ઉપર જોવા મળી શકે છે. અને માર્કેટનું ઓપનિંગ જો ફ્લેટ થાય છે, આ રેન્જની વચ્ચે ક્યાંય માર્કેટ ઓપન થાય છે અને ઓપન કર્યા પછી હોલ્ડ કરીને જો ડાઉન સાઈડની બ્રેકઆઉટ આપે છે તો આપણી માટે આ જે સપોર્ટ છે એ લાસ્ટ જે લો લગાવ્યો છે માર્કેટમાં એ લાસ્ટ આપણી માટે હોપ છે કે ભાઈ અહીંયા એક આપણને સપોર્ટ મળી શકે છે. જો સપોર્ટ મળે છે ને માર્કેટ ફરી પાછું ઉપરની બાજુ કન્ટિન્યુ કરે છે તો આપણે માનશું કે અહીંયા ભાઈ ડબલ બોટમ પેટર્ન બની છે અને આ પેટર્ન રિવર્સલ પેટર્ન છે. ફરી પાછું અહીંયાથી એક માર્કેટ અપસાઇડ બાજુ જઈ શકે છે. હવે જો આવું નથી બનતું અને માર્કેટમાં સપોર્ટ બ્રેક કરી અને માર્કેટ નીચે જાય છે તો આપણી માટે 21,700નું લેવલ ઓપન થશે. જો 21,900ની નીચે આવતીકાલે માર્કેટમાં ક્લોઝિંગ આવ્યું તો આપણી માટે આશા છે કે 21,700નું લેવલ આપણને એકવાર બતાવી શકે છે. હવે જો અહીંયા હોલ્ડ કર્યા પછી માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ આપી છે તો આપણી માટે છેલ્લો રેઝિસ્ટન્સ આ છે. જો રેઝિસ્ટન્સ બ્રેક કરીને અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે તો અપ જશે ને જો અહીંયાથી રિજેક્શન લઈને નીચે આવે છે તો ફરી પાછું આ રેન્જની વચ્ચે આપણને માર્કેટ જોવા મળશે. આ રેન્જની વચ્ચે માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સીસ છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. જો આ રેન્જની વચ્ચે માર્કેટ મળે છે અને અહીંયા હોલ્ડ કરે છે તો સ્કેલ્પિંગ ટ્રેડ કદાચ બનશે તો એ કરજો, બાકી અહીંયા બહુ મોટી મોમેન્ટમ આવવાની આશા નથી. તો આ રીતે કાલે નિફ્ટીમાં કામ કરી શકો છો. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીની. તો કે બેંક નિફ્ટીમાં કઈ રીતે આવતીકાલે કામ કરવું જોઈએ અને બેંક નિફ્ટીમાં વીકલી ટાઈમ ફ્રેમ ઉપર શું બને છે,
ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર શું બને છે તે આપણે જોઈ લઈએ. તમારી સામે અત્યારે મેં ઓપન કર્યો છે બેંક નિફ્ટીનો ચાર્ટ. તો બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર જોઈએ આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર. તો વીકલી ટાઈમ ફ્રેમ ઉપર આપણને બે ટ્રેન્ડ લાઈન જોવા મળે છે. જો અત્યારે પેટર્ન જે દોરી છે એ આપણા ક્લાસના જે સ્ટુડન્ટ છે એને ખબર હશે કે ભાઈ આ એક વસ્તુ મેં હમણાં સમજાવી હતી કે જે માર્કેટમાં ઓછી જોવા મળશે. બરાબર? તો ખાસ કરીને ધ્યાન આપજો અને જોજો આ શું બને છે અને કઈ રીતે વર્ક કરે છે. જો આ જે રેન્જ દોરી છે 3 થી 4 મહિનાની વીકલી ટાઈમ ફ્રેમ ઉપરની રેન્જ છે. જ્યારે માર્કેટ નીચેની બાજુ સપોર્ટ લેતું હતું ત્યારે ફરી પાછું એક નવો હાઈ કન્ટિન્યુ કરતું હતું. ફરી પાછું જ્યારે નવી બાજુ નીચે આવતું હતું ત્યારે ફરી પાછો એક નવો હાઈ કન્ટિન્યુ કર્યો છે. તો જ્યારે નીચેની જે ટ્રેન્ડ લાઇન છે ત્યાં ટચ કરે છે તો ફરી પાછા બાયર એક્ટિવ થાય છે અને માર્કેટને ઉપરની બાજુ લઈને જાય છે. હવે આજની જે લાસ્ટ વીકની કેન્ડલ છે એ ફૂલ નેગેટિવ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે જો માર્કેટમાં ટ્રેન્ડને રિવર્સલ કરવો છે તો કઈ જગ્યાએ આપણું લાસ્ટ હોપ રહેશે કે જ્યાં આપણે રિવર્સલ કરી શકીએ? તો લાસ્ટ હોપ આપણો કયો બનશે? તો લાસ્ટ હોપ આપણો જે છે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર, તો લાસ્ટ હોપ આપણો આ છે 44,100 થી લઈને 300 નું જે લેવલ છે, બરાબર, એ આપણી માટે લાસ્ટ હોપ બનશે. સોરી, 44,300 થી લઈ અને 44,800 નું જે લેવલ છે આપણી માટે લાસ્ટ હોપ બનશે કે આ રેન્જની વચ્ચેથી માર્કેટ રિવર્સલ થવાના ચાન્સીસ છે. તો આવતા વીકમાં શું કરવું જોઈએ કે માર્કેટ ડાઉન થશે તો ક્યાં ટ્રેડ લેવા જોઈએ? તો આવતા વીકમાં જે આ રેન્જ છે, જો આ રેન્જની નીચે માર્કેટ 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર ક્લોઝિંગ બનાવે છે તો માર્કેટનો ટ્રેન્ડ થોડો નેગેટિવ છે અને 47,000 થી આપણને 44,500 થી લઈને 45,000 નું એક લેવલ જોવા મળી શકે છે. ફરી પાછું જો આ ટ્રેન્ડ લાઈન આવશે એટલે 46,000 નું લેવલ છે. અત્યારે 47,400 ના લેવલથી 1400 પોઈન્ટ જો બેંક નિફ્ટી નીચે આવે છે ને તો આપણી પાસે ફરી પાછી એક ટ્રેન્ડ લાઈન છે જ્યાંથી માર્કેટ રિવર્સલ થતું હતું કે આ રેન્જ છે જે છે એ વર્ષથી 1.5 વર્ષની રેન્જ છે કે અહીંયા જ્યારે માર્કેટ આવતું હતું ત્યારે રિવર્સલ બનાવતું હતું અને માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થતો હતો. તો હવે જ્યારે ત્રીજી વાર આ જગ્યાએ આવે છે તો અહીંયાથી પણ ચાન્સ બની શકે છે કે રિવર્સલ બનશે. જો નથી બનતું તો આપણી માટે લેવલ ઓપન થાય છે 45,000 ના. તો ખાસ કરીને આવતું વીક આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો સેલિંગ પ્રેશર માર્કેટમાં રહે છે તો પુટ જે બાય કરવા વાળા છે ને એની માટે મોજ આવી જાય એવી વસ્તુ છે. અહીંયા આ રેન્જની નીચે આપણને ક્લોઝિંગ જોઈએ છે આવતીકાલ માટે. જો આવતીકાલ માટે આની નીચે ક્લોઝિંગ મળે છે તો આપણું સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહેશે. આપણને 46,000 નું એક લેવલ જોવા મળશે આવતા વીક સુધીમાં. અને જો અહીંયા કેન્ડલ હોલ્ડ કરે છે અથવા તો માર્કેટમાં એક ઇનસાઇડ કેન્ડલ બને છે તો ઇનસાઇડ કેન્ડલનો હાઈ અને લો માર્ક કરી રાખજો 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર. જે બાજુ ક્લોઝિંગ આવે છે ને હોલ્ડ કરે છે માર્કેટ એ બાજુની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે. તો હવે વાત કરીએ આપણે કે ભાઈ 15 મિનિટમાં આવતીકાલે બેંક નિફ્ટી ઓપન થાય તો કઈ બાજુ આપણે ટ્રેડ કરવા જોઈએ. તો બેંક નિફ્ટીનો પણ છેલ્લો જે ટ્રેન્ડ છે એ શું છે તો કે નેગેટિવ ટ્રેન્ડ છે. આપણને નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. હવે જો બેંક નિફ્ટી આ રેન્જની વચ્ચે
ઓપન થાય છે તો આપણી માટે એક લેવલ બનશે. અહીંયા કોઈ પ્રાઇઝ એક્શન બનાવે છે, પ્રાઇઝ એક્શન બન્યા પછી અપ અથવા તો ડાઉન સાઈડનું જો બ્રેકઆઉટ આપે છે તો આ બ્રેકઆઉટ પ્રમાણે આપણે ટ્રેડ બનાવી શકશું. ને જો માર્કેટમાં સેલિંગ પ્રેશર વધારે હશે તો આ લોની નીચે બેંક નિફ્ટી સસ્ટેન કરશે, અથવા તો 5 મિનિટની કેન્ડલ જો આની નીચે સસ્ટેન કરે છે, હોલ્ડ કરે છે, તો એક ટ્રેડ બને છે પુટ સાઈડ બાજુ. અને જો માર્કેટમાં ઓપનિંગ થાય છે ગેપ અપ અને આ સ્વિંગની ઉપર જ જો માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે તો ફરી પાછું આપણે એક રીટેસ્ટની વેઇટ કરીને જો માર્કેટ કન્ટિન્યુ કરે છે તો આપણી માટે પહેલો ટાર્ગેટ આ બને છે, બીજો ટાર્ગેટ આ બને છે, અને ત્રીજો જે ટાર્ગેટ છે એ આપણો આ ઝોનનો બની જશે. તો બેંક નિફ્ટીમાં ઉપરની બાજુના રેઝિસ્ટન્સ ઘણા બધા છે, તો જ્યારે કોલ સાઈડના ટ્રેડ લ્યો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો કે થોડા પોઈન્ટની વચ્ચે આપણને રેઝિસ્ટન્સ ઝોન જોવા મળશે. બાકી જે લોકો આપણી ટેલિગ્રામમાં જોડાયેલા નથી, જોડાયેલા રહેજો, લાઈવ અપડેટ ત્યાં મળી જશે બધાને. તો આ રીતનું પ્લાનિંગ છે આવતીકાલ માટે નિફ્ટી અને બેંક નિફ્ટીનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને આવતા વીક માટેના તમને લેવલ આપ્યા છે કે ભાઈ આવતા વીક માટે શું થશે. તો એક પોસિબલ છે ચાન્સીસ ડાઉન સાઈડ આવવાના અથવા તો અપસાઇડ જવાના. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રોને મોકલી આપજો, બરાબર. અને ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો ચાલો મિત્રો આવજો, મળીએ છીએ પછી ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં.